તો નમસ્કાર મિત્રો ને સ્વાગત છે તમારા બધાનું આજના ફરીથી એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં તમે જોઈને સમજી જ ગયા હશો કે આપણે કોના વિશે વાત કરવાની છે ભાઈ। તો અત્યારે મોટા મોટી ગુજરાતમાં જો કોઈ ઘટના હોય તો અત્યારે જે સમૂહ લગ્ન રાજભા ગઢવીએ ભાઈ કરાવ્યા છે તેમાં રાજભા ગઢવીએ પોતાનો તમામ ટાઈમ આપી દીધો છે। અને ભાઈ એવડા મોટા કલાકાર હોય અને કેટલી બધી તારીખ હોય, પ્રોગ્રામ હોય, પણ છતાં એણે બધું બાજુમાં મૂકી અને સમાજ માટે, સારણ સમાજ માટે અને ગઢવી સમાજ માટે બહુ મોટું કાર્ય કર્યું છે અને ખૂબ એમાં એણે ટાઈમ આપ્યો છે। અને થોડાક દિવસ પહેલાં જ આપણે મતદાનનો વિડીયો પણ જોયો હતો। એના બાપુજી પણ એક્સપાયર થઈ ગયા હતા અને એના અસ્થિ પધરાવી પ્રયાગરાજથી અને સીધા જ રાજભા ગઢવી છે એ મતદાન કરવા પહોંચી ગયા હતા। અને મતદાન કરતાં તેણે શીખમાં આપી હતી, નાગરિકોને કીધું હતું કે ભાઈ મતદાન તો કરવું જ જોઈએ। અને બાકી વાત કરીએ તો ભાઈ રાજભા ગઢવી છે અત્યારે ફૂલ ટાઈમ છે જેના પરિવારના સમૂહ લગ્ન છે એમાં આપી રહ્યા છે। અને વાત આપણે આગળ એ કરવાની છે કે રાજભા ગઢવીએ સમૂહ લગ્નમાં જે દીકરીઓ પરણી છે તેને શું શું દાનમાં આપ્યું છે, કન્યાદાનમાં શું આપ્યું છે, આ બધી વસ્તુ જે છે એ આપણે જાણવાની છે। તો પહેલાં તો રાજભા ગઢવી માટે વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં। તો વાત કરીએ કર્યાવરની તો ભાઈ ગીતાજીનું પુસ્તક હોય કે પછી ગાય હોય કે, અને ખાસ તો ભાઈ ખરેખર નોંધ લેતા જેવી વસ્તુ એવી છે કે દાનમાં જે છે કન્યાદાનમાં એમાં ગાય આપવામાં આવી છે ભાઈ, બહુ મોટી વાત કહેવાય। કેમ કે આ વસ્તુ અત્યારે આ કળયુગમાં તો તમને ક્યાંય જોવા જ ન મળે। અત્યારે તો બધું ફ્રીજ ને ટીવી ને ગાડીઓને આન તેને બંગલાને એવું જ આપવામાં આવે છે, પણ રાજભા ગઢવીએ ગાયનું દાન આપી અને ખૂબ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે। તો રાજભા ગઢવી માટે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। અને તમે વિડીયોમાં જોઈ શકો છો કે સમાજના મોટા આગેવાનો અને રૂપલમાં પણ સતત હાજરી આપી હતી। રૂપલમાં છેઠથી છેઠ સુધી લગ્ન સંપૂર્ણ થયા ત્યાં સુધી ત્યાં હાજર હતા। અને વાત કરીએ તારીખની તો 20 ફેબ્રુઆરીના રોજ આ લગ્ન પૂર્ણ કરવામાં આવ્યા હતા।